સો હાય ફ્રેન્ડ્સ, જ્યારે એમબીએ અને એમસીમાં મોક રાઉન્ડની કોલેજ પસંદગી ચાલુ થઈ હતી ત્યારે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. પરંતુ મોક રાઉન્ડ એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હોય એટલે એમાં જો તમે કોલેજ પસંદગી ના કરો તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ છે તે આવતો નથી. પરંતુ હવે તમારો પ્રથમ રાઉન્ડ છે એટલે કે ફર્સ્ટ રાઉન્ડ છે ચાલુ થઈ ગયો છે. તો જે પણ વિદ્યાર્થીઓને ગુજરાતમાં એમબીએ કે એમસીએમાં એડમિશન લેવાનું હોય તો પ્રથમ રાઉન્ડમાં ફરજિયાતપણે કોલેજ પસંદગી કરવી જ પડશે. પ્રથમ રાઉન્ડ છે એ જ અગત્યનો હોય છે, કારણ કે મોસ્ટ ઓફલી જે સરકારી યુનિવર્સિટીઓની સીટો છે એ પ્રથમ રાઉન્ડમાં ફૂલફિલ છે તે થઈ જતી હોય છે. તો પ્રથમ રાઉન્ડમાં અને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવાનું ક્યારેય પણ ચૂકવું જોઈએ નહીં. તો એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા અને એમબીએ એમસીએ માટેના પેજમાં તમે આવશો તો અહીંયા તમને 14 તારીખ એટલે કાલના દિવસે જે પણ સીટ મેં ડિક્લેર થઈ છે એ તમને જોવા મળશે. એટલે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે એ તમારે જોવી હોય તો અહીંયા એમબીએ માટેની એમસીએ માટેની તમને જોવા મળશે, જેમાં તમને ઓલ ઇન્ડિયા કોટાની અને હોમ સ્ટેટ એટલે કે ગુજરાતની તમને જોવાશે તે મળશે. અને જે પણ પ્રથમ રાઉન્ડ માટેની ઇન્સ્ટ્રક્શન છે એ તમને ઉપર જોવા મળશે. તો એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેશો. પીડીએફ ડાઉનલોડ કર્યા પછી અહીંયા તમને ફર્સ્ટ રાઉન્ડ માટેની ઇન્ફોર્મેશન છે તે જોવા મળશે. તો પ્રથમ રાઉન્ડમાં કોલેજ પસંદગી કરવા માટે છેલ્લી તારીખ છે 18 જુલાઈ રહેશે. એટલે કે 18 જુલાઈ સુધીમાં એમબીએ અને એમસીએમાં એડમિશન લેનાર જે પણ ભાઈઓ બહેનો છે એ તમામ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. બાકી જે અન્ય માહિતી છે એ મેં ઓલરેડી તમને મોક રાઉન્ડના વિડીયોમાં સમજાવેલી છે. અને કોલેજ પસંદગી તમારે ઓનલાઈન કઈ રીતે કરવાની રહેશે એના પર મેં ઓલરેડી વિડીયો પણ બનાવેલો છે. તમારો મેરિટ નંબર કઈ રીતે ચેક કરવાનો છે એના પર ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે. એ વિડીયો તમે જોઈ લેજો, એમાં તમને સંપૂર્ણ માહિતી છે તે મળી જશે. અહીંયાથી તમારો મેરિટ નંબર તમે જાણી શકો છો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરી અને તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો. તો જે મેં મોક રાઉન્ડનો વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લેજો. એમાં જે મેં પ્રોસેસ તમને બતાવેલી છે તે લાગુ પડશે. એટલે કે કોલેજ પસંદગીની પ્રોસેસ છે સેમ જ રહેશે, પરંતુ મોક રાઉન્ડ છે એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ હતો અને પ્રથમ રાઉન્ડ છે તમારો ઓરિજિનલ રાઉન્ડ છે તે રહેશે. અહીંયા આવશો તો જે ડેટ છે એમાં ચેન્જીસ કરવામાં આવ્યું છે, એની પીડીએફ પણ તમને જોવા મળશે. એટલે કે કાલે જે પણ એમબીએ અને એમસીએ માટેની શિડ્યુલ હતું એમાં તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો અહીંયા તમે આવશો તો તમને જોવા મળશે કે પ્રથમ રાઉન્ડ માટેની કોલેજ પસંદગી છે એ 14 જુલાઈથી ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એ 18 જુલાઈ રહેશે. 18 જુલાઈ સુધીમાં તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોલેજ પસંદગી કરી નાખવાની રહેશે. અને જે પ્રથમ રાઉન્ડ માટેનું તમારું પરિણામ છે 21 જુલાઈ સાંજે 5 વાગ્યાની આસપાસ ડિક્લેર છે તે કરવામાં આવશે. એટલે કે 21 જુલાઈ તમને એ ખબર પડી જશે કે કઈ વિદ્યાર્થીને કઈ કોલેજમાં મળેલું છે અને કેટલા સિમેટના સ્કોરથી રેન્ક છે તે અટક્યો છે. એટલે કે કટ ઓફ શું રહેશે એ તમને 21 જુલાઈના દિવસે ડિક્લેર છે તે થઈ જશે. અને ત્યાર પછી 21 જુલાઈથી લઈ અને 23 જુલાઈની વચ્ચે વિદ્યાર્થીઓને એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે અને ઓનલાઈન ટ્યુશન ફી છે તે ભરવાની રહેશે. જ્યારે એ એડમિશન લેટર જનરેટ થશે અને ફી ભરવાની આવશે ત્યારે પણ હું તમને લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીને સમજાવી દઈશ કે તમારે એડમિશન લેટર કઈ રીતે જનરેટ કરવાનો રહેશે. તો હાલ અત્યારે વિદ્યાર્થીઓ 18 તારીખ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ કે જે રજિસ્ટ્રેશન થયેલા છે એને કોલેજ પસંદગી કરી નાખવાની રહેશે. પ્રથમ રાઉન્ડમાં તમે કોલેજ પસંદ કરવાનું ભૂલી ના જતા, કારણ કે પ્રથમ રાઉન્ડમાં મોસ્ટ ઓફલી સરકારી યુનિવર્સિટીની સીટો છે તે ફૂલ થઈ જતી હોય છે. એમબીએ અને એમસીએના વિદ્યાર્થીઓને કઈ સ્કોલરશિપ લેવી જોઈએ એના પર પણ હું જલ્દી જ એક વિડીયો બનાવવાનો છું. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને રેગ્યુલર અપડેટ માટે તમે લોકો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો.